નમસ્કાર. આપણે રોજ જે ગુજરાતી બોલીએ છીએ એના મૂળ ક્યાં હશે? કલ્પના કરો કે એનો જવાબ 900 વર્ષ જૂના એક પુસ્તકમાં છુપાયેલો છે. આ કોઈ સામાન્ય પુસ્તકની વાત નથી, પણ આપણી ભાષાના જન્મની એક અદ્ભુત ગાથા છે. તો સવાલ એ જ છે કે આપણી ગુજરાતી ભાષા આવી ક્યાંથી? એની શરૂઆત કોઈ ઋષિમુનિના આશ્રમથી નહીં, પણ એક ભવ્ય રાજ દરબારથી થાય છે, જ્યાં એક જીત પછી એક નવી જ જીદનો જન્મ થયો હતો. હા, આપણી આખી વાતની શરૂઆત કોઈ વિદ્વાનની કલમથી નથી થતી, પણ એક શક્તિશાળી રાજાના સંકલ્પથી થાય છે. એક એવો સંકલ્પ જે યુદ્ધ જીત્યા પછી પણ એમને અધૂરો લાગતો હતો. વાત છે આજથી લગભગ 900 વર્ષ પહેલાંની, એટલે કે 12મી સદીની. પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહે માળવા પર ભવ્ય વિજય મેળવ્યો. આમ તો આ એક લશ્કરી જીત હતી, પણ એણે એક એવો બૌદ્ધિક પડકાર ઊભો કર્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. યુદ્ધ જીત્યા પછી જે ખજાનો હાથ લાગ્યો એમાં સોનું ઝવેરાત તો હતું જ, પણ એનાથી ક્યાંય વધારે કિંમતી એક વસ્તુ હતી, અને એ હતું માળવાના રાજા ભોજનું સમૃદ્ધ પુસ્તકાલય. અને એ પુસ્તકાલયનો કોહિનૂર હતો એમનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ સરસ્વતી કંઠાભરણ. અને બસ અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવ્યો. રાજા સિદ્ધરાજે પોતાના જ દરબારના પંડિતોને વાત કરતા સાંભળ્યા કે માળવાની સાચી ઓળખ એમના હથિયારોથી નથી, પણ રાજા ભોજના જ્ઞાનથી છે. આ એક વાક્ય સિદ્ધરાજને તીરની જેમ વાગ્યું. સિદ્ધરાજ જયસિંહને થયું કે યુદ્ધ તો જીતી લીધું, પણ હારેલા રાજાના જ્ઞાનના વખાણ થઈ રહ્યા છે. એટલે એમણે એ જ ઘડીએ સંકલ્પ કર્યો. એમને ગુજરાત માટે એક એવો વ્યાકરણ ગ્રંથ બનાવવો હતો જે રાજા ભોજના ગ્રંથ કરતાં પણ ચડિયાતો હોય. એક એવો ગ્રંથ જે ગુજરાતનું નામ ઇતિહાસમાં યુદ્ધ માટે નહીં, પણ જ્ઞાન માટે અમર કરી દે. પણ આટલું મોટું કામ કરી કોણ શકે? રાજાના આ મહાન સંકલ્પને પૂરો કરવા માટે એ સમયે ગુજરાતમાં એક જ વ્યક્તિ હતા, અને અહીં આપણી વાર્તામાં એન્ટ્રી થાય છે એ મહાપુરુષની, જેમને લોકો કલિકાલ સર્વજ્ઞ કહેતા હતા. એમનું નામ હતું આચાર્ય હેમચંદ્ર. ધંધુકામાં જન્મેલા આ જૈન મુનિને કલિકાલ સર્વજ્ઞ એટલે કે આ કળિયુગના સર્વજ્ઞાનીનું બિરુદ મળ્યું હતું. એવું કહેવાય છે કે એમણે 3.5 કરોડ શ્લોકોની રચના કરી હતી. વિચાર તો કરો! તેઓ સિદ્ધરાજ અને કુમારપાળ જેવા મહાન રાજાઓના સલાહકાર અને ગુરુ હતા. તો એક તરફ રાજાનો દ્રઢ સંકલ્પ અને બીજી તરફ એક સર્વજ્ઞાનીનું જ્ઞાન. આ બંને જ્યારે ભેળા થયા ત્યારે શબ્દોના એક એવા સામ્રાજ્યનું નિર્માણ થયું જેનો જશ્ન પણ ઇતિહાસમાં પહેલાં ક્યારે નહોતો મનાવાયો. આચાર્ય હેમચંદ્રે કાશ્મીરથી લઈને દક્ષિણ ભારત સુધીના અનેક ગ્રંથો મંગાવ્યા, 1 વર્ષ સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને પછી રચના કરી એક મહાન ગ્રંથની, સિદ્ધહેમ શબ્દાનુશાસન. નામ પણ કેવું સુંદર! સિદ્ધ એટલે રાજા સિદ્ધરાજ અને હેમ એટલે આચાર્ય હેમચંદ્ર. અને જ્યારે આ ગ્રંથ તૈયાર થયો ત્યારે પાટણની ગલીઓમાં જે દ્રશ્ય સર્જાયું તે અદ્ભુત હતું. રાજ્યના શાહી હાથી શ્રીકર પર જ્યાં રાજા બેસે ત્યાં આ ગ્રંથને મૂકવામાં આવ્યો, અને રાજા સિદ્ધરાજ તથા આચાર્ય હેમચંદ્ર પોતે એની આગળ પગપાળા ચાલ્યા. જ્ઞાનનું આનાથી મોટું સન્માન બીજું શું હોઈ શકે? બસ વાત અહીં જ ન અટકી. રાજા સિદ્ધરાજે આ ગ્રંથની 300 નકલો તૈયાર કરાવી, અને એ બધી જ નકલો ભારતભરના મોટા મોટા વિદ્યાકેન્દ્રોમાં મોકલવામાં આવી. આ રીતે ગુજરાતની ખ્યાતિ માત્ર તલવારથી નહીં, પણ કલમથી પણ ચારે દિશામાં ફેલાઈ. પણ સિદ્ધહેમની સાચી મહાનતા એના સન્માનમાં નહોતી, એ તો એની અંદર છુપાયેલી હતી. મોટાભાગના લોકોને એવું લાગતું હતું કે આ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના નિયમોનો સંગ્રહ છે, પણ હકીકતમાં આ પુસ્તક એક નવી જ ભાષાની જન્મકુંડળી હતી, આપણી પોતાની ગુજરાતી ભાષાની. આ પુસ્તકનું બંધારણ જુઓ. એમાં કુલ 8 અધ્યાય છે. પહેલા 7 અધ્યાય સંસ્કૃત વ્યાકરણ માટે હતા, જે એ સમયના વિદ્વાનોની ભાષા હતી, પણ અસલી ખજાનો તો છેલ્લા 8મા અધ્યાયમાં હતો. આ અધ્યાયમાં પહેલીવાર એ ભાષાઓનું વ્યાકરણ લખાયું જે સામાન્ય લોકો બોલતા હતા. કોઈ પણ ભાષાનો પ્રવાહ કેવો હોય છે? સૌથી ઉપર હોય છે શાસ્ત્રીય ભાષા, જેમ કે સંસ્કૃત. એમાંથી જન્મે છે પ્રાક ભાષાઓ, અને પ્રાકૃતમાંથી સમય જતાં જે લોકબોલીઓ બને છે એને અપભ્રંશ કહેવાય. બસ આ જ અપભ્રંશ ભાષામાંથી આપણી આધુનિક ગુજરાતીનો જન્મ થયો છે. તો આ અપભ્રંશ એટલે શું? એને બગડેલી ભાષા પણ કહેવાતી, પણ સાચો અર્થ છે
વિકસિત થયેલી ભાષા એટલે કે લોકોની બોલચાલની ભાષા. હેમચંદ્રાચાર્ય જે ક્રાંતિ કરી એ આ જ હતી. એમણે પહેલીવાર આ લોકબોલીને એક શાસ્ત્રીય વ્યાકરણ આપ્યું, એને માન્યતા આપી. સારું, આ બધી તો ઇતિહાસની વાતો થઈ. પણ શું એનો કોઈ જીવતો જાગતો પુરાવો છે? શું આજે આપણે જે શબ્દો બોલીએ છીએ એનો સંબંધ 900 વર્ષ જૂના એ ગ્રંથ સાથે છે? ચાલો આપણે સાથે મળીને એ પુરાવા શોધીએ. હેમચંદ્રાચાર્યની ખૂબી એ હતી કે એમણે વ્યાકરણ સમજાવવા માટે પોતાના બનાવેલા સૂકા વાક્યો ન વાપર્યા. એના બદલે એમણે એ જમાનામાં લોકો જે દુહા અને ગીતો ગાતા હતા એ જ ઉદાહરણ તરીકે ટાંક્યા. અને આ કારણે એમણે એ સમયની જીવંત ભાષાને હંમેશ માટે આ પુસ્તકમાં કેદ કરી લીધી. અને આ રહ્યું એનું સીધું પ્રમાણ. જો એમણે એક દુહો ટાંક્યો છે, ભલ્લા હુઆ જૂ માર્યા, જેનો અર્થ છે ભલું થયું જેમ માર્યો ગયો. હવે એ દુહામાં આવતા શબ્દો જુઓ. બહેણી આજે બની ગયું છે બહેન, મહારા આજે છે મારા, અને ઘરું એટલે બીજું કંઈ નહીં, આપણું ઘર. જાણે 900 વર્ષનું અંતર એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. હજુ આગળ જુઓ. અપભ્રંશનો એક શબ્દ છે નિંદડી. આજે પણ આપણે પ્રેમથી નિંદડી નથી કહેતા? એ સમયની એક કહેવત હતી, એમ વ ન તેમ વ. આજે આપણે એને એમ ને તેમ કહીએ છીએ. આનો મતલબ શું થયો? માત્ર શબ્દો જ નહીં, ભાષાના ભાવો અને કહેવતો પણ 900 વર્ષથી આપણી સાથે જ છે. મતલબ કે હેમચંદ્રાચાર્યએ આપણને માત્ર શબ્દો જ નથી આપ્યા, એમણે તો આખી ભાષાનો નકશો તૈયાર કરી આપ્યો છે. આપણે જે અનુસ્વાર વાપરીએ છીએ, જેમ કે હું કે ગયુંમાં, આપણે જે નો, ની, નું, ના જેવા પ્રત્યયો વાપરીએ છીએ, અને આપણે જે રીતે કરું છું, કર્યું, કરીશ જેવા ક્રિયાપદો બોલીએ છીએ, એ બધાનો પાયો સિદ્ધ હેમમાં છે. એટલું જ નહીં, પેટ અને ખડકી જેવા શુદ્ધ દેશી શબ્દોને પણ એમણે શાસ્ત્રોમાં સ્થાન આપ્યું. આ બધી વાતોનો સાર એ જ છે કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન કોઈ મ્યુઝિયમમાં સાચવી રાખવા જેવો જૂનો ગ્રંથ માત્ર નથી. એ તો આજે આપણે જે દરેક ગુજરાતી વાક્ય બોલીએ છીએ એનો જીવંત અને ધબકતો પાયો છે. એ આપણી ભાષાના ડીએનએનો એક ભાગ છે. તો છેલ્લે બસ એક વિચાર. હવે પછી જ્યારે પણ કોઈ ગુજરાતી બોલે ત્યારે શું એવું ન કહી શકાય કે એ અજાણતા જ આચાર્ય હેમચંદ્રના 900 વર્ષ જૂના જ્ઞાનના વારસાને જીવી રહ્યું છે? ખરેખર આ વિચારવા જેવી વાત છે.